નમસ્કાર ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્ર ખેડૂત ચેનલ ઉપર તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે વાત કરીશું આપણે વરસાદના નક્ષત્રો વિશે. તો ખેડૂત મિત્રો, વરસાદના 8 નક્ષત્ર ઉપર ચોમાસું કેવું રહેશે તેનું એક અનુમાન લગાવવામાં આવતું હોય છે. વર્ષ 2024 એટલે કે સંવત 2080ના રોજ ક્યારે નક્ષત્ર ચાલુ થશે અને કેટલો વરસાદ પડશે તેની માહિતી આજના આ વિડીયોમાં જાણીશું. તો ખેડૂત મિત્રો, વાત કરીએ પહેલા નક્ષત્રની, જે જેઠ સુદ 14 અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થાય છે. આદ્રા નક્ષત્ર 21/6/2024ના રોજ બેસે છે, એટલે કે 21 તારીખે રાત્રે 12 વાગે અને 18 મિનિટે શરૂ થશે. આદ્રા નક્ષત્રનું વાહન મોર છે. આદ્રા નક્ષત્રમાં વરસાદ સારો થાય અને નદી નાળા છલકાઈ જતા હોય છે. તો ખેડૂત મિત્રો, ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે. સારા વરસાદ માટેનું ભારે નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્ર કહેવાય છે. 21 જૂન 2024ના રોજ આ નક્ષત્ર ચાલુ થશે, જેમાં વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના છે. તો ખેડૂત મિત્રો, આદ્રા નક્ષત્ર પછી જુલાઈ મહિનામાં પૂર્ણવર્ષુ નક્ષત્ર બેસે છે. 5 જુલાઈ 2024ના રોજ રાત્રે 11:52 હાથીના વહન સાથે આ નક્ષત્ર શરૂ થાય છે. પૂર્ણવર્ષુ નક્ષત્રમાં વાદળો થાય અને મધ્યમ વરસાદ થાય છે. ત્યાર પછી વરસાદનું પુષ્ય નક્ષત્ર શરૂ થશે, જે અષાઢ સુદ 13 શુક્રવારને ચાલુ થશે, એટલે કે 19/7/2024ના રોજ 11 વાગે અને 22 મિનિટે શરૂ થશે, જેમનું વાહન છે દેડકો, જેમાં વરસાદ સારો પડે અને નદી નાળા ભરાઈ જાય. ત્યાર પછી આવે છે આશ્લેષા નક્ષત્ર, જેમાં પણ વરસાદ સારો પડતો હોય છે અને નદી નાળા છલકાઈ જતા હોય છે. આ નક્ષત્રનું વાહન છે ગધેડો, જે 2/8/2024ના રોજ શરૂ થશે. ત્યારબાદ આવે છે મઘા નક્ષત્ર. આ વરસાદનું પાણી પાક અને સંગ્રહ કરવા માટે સારું ગણાતું હોય છે. મઘા નક્ષત્રમાં પણ સારો વરસાદ પડતો હોય છે. 16/8/2024ના રોજ 7:55 મઘા નક્ષત્ર શરૂ થશે. શ્રાવણ સુદ 11 અને શુક્રવારના મઘા નક્ષત્ર બેસે છે. તો ખેડૂત મિત્રો, આ હતા વરસાદના 5 મોટા નક્ષત્ર, જેમાં વરસાદ ખૂબ સારો પડતો હોય અને ખેડૂતોનું આખું વર્ષ સારું જતું હોય છે. ખેડૂત મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.